હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં। તો આજે હું આવ્યો તો ઘરે આપણે ગામમાં, હાલ વાડીએ છું। અરે આપણે વાડી અને હવે જઈ રહ્યો છું ગામમાં પશુને રસી આપવા માટે। અને રસી છે એફએમડી ખરવા મોવાની રસી એટલા માટે આપવામાં આવે છે કે ખરવા મોવાનો રોગ પશુમાં આવે નહીં એ માટે। તો આખા બનાસકાંઠામાં હાલ રસીનું કામકાજ ચાલુ છે। તો આપણે પણ રસીકરણ કરવા માટે જઈએ અને ગામનો એક કર્મચારી હોવાથી આ કામ મારું છે એટલે મારે જઈને રસીકરણ કરવાનું છે। એટલા માટે જ હું થરાદથી ઘરે આવ્યો છું। અને કાલે હું વેટનરી ડૉક્ટર સાથે ગયો હતો ઓપરેશનમાં, ત્યાં પણ મેં જઈને ત્યાં થોડું શૂટ કર્યું છે, એ પણ તમને બતાવીશ। બાકી તો વાડે જોઈ લો કેવું હરિયાળું છે। હું 20 દિવસ પછી ઘરે આવ્યો છું, તો મને આખો આમ અલગ જ લાગે છે। પહેલાં તો ને આજ બધું હરિયાળી છે। પહેલાં સૂકું હતું કેમ કે વરસાદ હતો નહીં એટલે બધું સૂકું હતું, અને હવે વરસાદ 2 વાર આવી ગયો હું ગયા પછી। હવે ફટાફટ જઈએ ગામમાં અને રસીકરણ ચાલુ કરીએ। તો ચાલો। તો આ બળદના શિંગડાનું ઓપરેશન કરવાનું છે, તો બતાવીએ તમને આગળ કે કેવી રીતે ઓપરેશન થાય છે। હાલ તો આ બળદને બેસાડવાની પ્રોસેસ ચાલુ છે, તો કમ્પ્લીટ બેસાડી દીધો છે અને હવે મજબૂત રીતે પકડી રાખશે બધા। અને અહીંથી હવે ચાલુ થઈ ગયું છે બળદના શિંગડાનું ઓપરેશનનું કામકાજ। તો આગળ જોવો કેવી રીતે બળદના શિંગડાનું ઓપરેશન થાય છે। અને ઓપરેશન કરી રહ્યા છે આપણા વેટનરી ડૉક્ટર દિનેશભાઈ સાહેબ, જે બનાસ ડેરીમાં કામ કરે છે। તો અહીં આ શિંગડાનું ઓપરેશન કમ્પ્લીટ થયું। આ ટાંકા લગાવી રહ્યા છે સાહેબશ્રી, અને હવે ઉપર પાટો બાંધીને પોડીએ નાખશે એટલે કોઈ જીવાણું પડે નહીં। બાકી હવે તમે આગળ જુઓ બીજો ભાગ, જેમાં આપણે રસી કરીએ છીએ ગામમાં આપણા। તો આ પોડીએ નાખે છે સાહેબ, અને જે માલિક છે તે લોહી સાફ કરી રહ્યા છે બળદ ઉપરથી। તો આગળ જોતા રહો ब्लॉग। तो रसीकरण का काम स्टार्ट है। कुल बॉक्स ये रहा, इसमें रसी एफएमडी खरवा मोવાની। અને હવે જઈએ આપણે ગામના નેર ઉપર ખેતર છે 2-4, ત્યાં જઈને રસીકરણ કરી આવીએ। બાકી સનવાલ બાજુના જે ખેતર હતા ત્યાં તો રસી કરી દીધી છે। અને આ રહ્યું આપણું ખેતર, અહીંયા આવ્યો તો હું तो गाइस आज हम गए थे विवेक भाई के साथ, ये सारा सामान लेके। तो ये व्लॉग कैसा लगा कमेंट में बताओ। અને રસીકરણ તો મેં 2 દિવસમાં પૂરું કરી નાખ્યું। અને આજે પાછો વરસાદ આવી ગયો છે। હું હવે જઈ રહ્યો છું થરાદ, તો જોઈ લો વરસાદ આવ્યા પછી વાતાવરણ કેવો થઈ ગયો છે। બધું એમ અલગ જ પ્રકારનું વાતાવરણ લાગે છે। બધા જો ધાન ધન્ય કલરમાં આવી ગયા છે, બાજરી બીજી, અને બધા વૃક્ષો પણ કલરમાં, સામે વાદળો પણ ઉભરાઈ રહ્યા છે।
હું ચાલીને જઈ રહ્યો છું ગામ, અને ગામમાંથી પછી આપણે ગાડી લઈને જઈશું થરાજ, હું ને કાકા બે. તો કમેન્ટ કરીને બતાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. જો સારો લાગ્યો હોય તો બીજા ઘણા બધા વિડીયો લઈને આવીશું. અને દિલથી ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, ફોલો કરો. હા, બસ.